મહારાજની સત્ય સનાતન ધર્મની આજનો આ શુભ પ્રસંગ એટલે કે જેઠ સુદ પૂનમનો અમૂલ્ય લાભ બાર ગામના જતી અને સતી મળી ભાઈઓ બહેનો લાભ લઈ રહ્યા છો એ બદલ ધન્યવાદ. કારણ કે મહાપુરુષોનો જે અનુભવ છે કે સદગુરુની કૃપા વિના સપને મળે નહીં સત્સંગ. સદગુરુની કૃપા વિના સપને મળે નહીં સત્સંગ. દયા હોય જો ગુરુદેવની તો જ આવે ભક્તિમાં રંગ. સદગુરુની કૃપા જેને જેને થઈ એને આ સત્સંગનો લાભ મળે, અને જેને સદગુરુની કૃપા નથી એ કમળના ફૂલડા પાંદડા હોય ને એની ઘોડે કદાચ પોસા મહારાજના ઘર પાસેના પાડોશી હોય ને, જેમ ફૂલની સુગંધ પાંદમાં બેહતી નથી એમ પાડોશીને આ સુગંધ બેહી શકે નહીં. શું કામ? કે આગલા જન્મની જે કઈ કમાણી છે એ કમાણી જો જીવાત્માને હોય, સદગુરુની કૃપા થાય તો આ સત્સંગનો રંગ લાગે લાગે ને લાગે. સદગુરુ દરેક જીવાત્માને મળતા નથી, અને જો કોઈને મળે તો એ જોજો બધાને ખરખું સમજાતું નથી. શું કામ નથી સમજાતું? કે મનના મતે જે પેલા હાલતા હોય એ મનની અંદર જે ખજડ હોય ને કાર્યું કાઢવું પણ જાતું નથી. નકર આ નિરાજનું જ્ઞાન એવું છે, સદગુરુનો ઉપદેશ લીધા પછી અનેક જાતની ભ્રમણામાંથી જીવ મુક્ત બની જાય. પણ ગુરુ કેમ કરવું જોઈએ ને? ગુરુ કેમ કરવું પડે? ગુરુ કરે એવું નથી કરવાનું. કૃષ્ણ ભગવાન ગીતાજીમાં કહે છે કે હું કહું ને એમ અર્જુન કરવાનું. કૃષ્ણ ભગવાને જે કર્યું છે એવું નથી કરવાનું. આપણે જો ટીવીમાં જોયું ને તો કૃષ્ણ ભગવાને બહુ લીલા કરી. તમે જોઈજો તો ખરા, અમુક સરોવરમાં નાતા હોય ને ગોપીઓ તેના વસ્ત્ર લઈને કૃષ્ણ ઝાડવા ઉપર ચડી જાય. આવા આપણને સીન દેખાડ્યા. જો આપણે એવું કરવા જાય, કોઈક બેની દીકરી તળાવમાં નાતા ને એના કપડા લઈને ભાગી જાય હાલે, કોઈક બેબા ભાગી નાખે. એટલે ગોપીઓ મય વેશમાં જતા કે વાટે લૂંટે માટલા ફોડી નાખે. એટલે કૃષ્ણએ જે કર્યું છે એમ નથી કરવાનું. એના માટે એક દ્રષ્ટાંત. એક સોર હતો તે ચોરી કરવા આવ્યો, અને એમાં એનો જૂનો ભાઈબંધ કોઈક રાતનો હામો મળ્યો. એટલે કે અત્યારે ક્યાં જાશ? કે ચોરી કરવા. કે ચોરી કરવા હતા? કે હા. કે મને લઈ જઈશ? કે લઈ જાઉં, પણ કે લઈ જાય, પણ કે મને ચોરી કરતા આવડતું નથી. કરવાનું શું? કે કઈ નહીં, હાલ ને મારી અરે હું કરું એમ તું કરજે. હું કહું એમ કરજે એમ મુજ પડ્યું, અને હું કરું એમ તું કરજે. કે વાંધો નહીં. બે રાતના ઉપડ્યા. નાનું એવું ગામ, અને ગામમાં નાનો એવો નિહળો, અને એમાં રૂડાભાઈ કરીને ભરવાડ. ના ના રબારી ના તમે ભાડેલા એમ તો ભરવાડ હતા. અને રૂડાભાઈ નામ હતું, અને 40-50 ઘેટાનું ટોળું એ દીએ માલ સારે. અને ગામના પાદરમાં વાડો બનાવ્યો. ગામના પાદરમાં વાડો બનાવી અને ફરતી પછી જાળી ગોઠવી. એટલે કોઈ કૂતરા કોઈ ઘેટા બકરા લઈ ન જાય. અને એમાં આ રૂડાભાઈ ખાટલો રાખીને હુએ. ફરતી 3-4 ફૂટની કાઠાળી જાળી, અને અંદર ઘેટા પૂરેલા. આવડા બી મિયા જોઈને ઉભા રહ્યા. ઓલો નવો નવો જે હારે લીધો તો એને એમ કીધું કે હું કરું એમ તાર કરવાનું. અહીં ઉપર કરી એકને બારો ઉભો રાખ્યો. ઓલો ઠેકડો મારીને જાળીમાં પડ્યો. હોર અંદર પડી.
આડી વળી ધ્યાન કરી આ હારું રબડા રોકડું એક ભેટું પડ્યું. હા તેડીને આમ જાળીને ઓલ પર ઉલાળીને નાખ્યું. ઓલો કે મને આઈને કીધું હતું કે હું કરું એમ કરજે, તો એને જો જાળીમાં ઉલાળીને નાખ્યું કે મારે એમ જ કરવાનું હોય ને. ઓલો કે હું ઉપાડી શકું કે ન ઉપાડી શકું, આ છે વજન વાળું. હળવેક લઈને બસ ફેરી હું શું કર્યું, ઉપાડ્યું લે નાખી દઉં કે ઉલાળીને નાખ્યું જાળી. ઓલો વિચાર કરવા માંડ્યો કે મેં સારું એવું ઘેટું દીધું હતું અને આને પાછું નાખ્યું એટલે લગભગ મોડું હોય. બીજું ગોત્યું, વળી પાછું બીજું ગોતી અને બસ ભરીને ઉલાળીને જાળીને આમ નાખ્યું. ઓલે વળી પાછું બસ ભરીને આમ ઓલો ઘડીક થઈને આમ નાખે છે, ઓલો આમ નાખે છે. 4-5 ઘેટા થઈ ગયા. ઓલો અંદર વાળો વિચાર કરવા માંડ્યો આમ ચમ કરતો હોય એટલે શાનમાં સમજાવું. તે ઓલો ફરતી જાળીમાં જે ઘેટા પૂરેલા હતા ત્યાં ટાકડી જેવું હોય પણ તો આમ ફંફાયું ને એટલે આંબેલા જેવડી મીંડકી કાંકરી ચડી. ઓલો બહાર હતો ને એના મારી એમ કે આવું ન કરે. ઓલ્યા ને એમ કે જેમ કરાઈ મારે કરવાનું છે ને તે ઓલે હળવે આ તો જાળી બહાર અહીંયા કાંકરા હોજ પડ્યા હોય આમ આમ કર્યું તમે હોપરી જેવડો જોયો. ઓલે આમ કરી આમ જાળે હોર ઘા કર્યો એટલે રોડા પર હોતા હતા ને પડખે તીલિયું પડેલું પાણીનું બહુ ઘટું તણે લઈને આવ્યો ને તો ઓલો જઈ રૂડાભાઈ જાગી જાય જાગીને તરત લાકડી લીધી તો ઓલો જાળીમાં જે અંદર હતો ઘેટા જે જતો હતો ને એવડો ઠેકીને બારો નીકળ્યો. ઓલો કે ઓલા કીધું એમ જ કરવાનું તો ઓલો ઠેકીને માલપા પડી ગયો. એને ઠેકીને માલપા પડે. 10 મિનિટનો સમય હતો એટલે વધારે ન બોલતા મારી વાણીને વિરામ આપો. બોલો સદગુરુ મહારાજ.